વલસાડની અંદર જે પૂરની સ્થિતિનું સર્જન થયું અને એમની અંદર નુકસાની તો મારા ખ્યાલથી કોઈ આંકડાઓમાં માપી ન શકાય એવી છે. આખા ફ્લડની અંદર 45થી વધારે લોકોના મૃત્યુ થયા છે એવા આંકડાઓ આવ્યા છે. વલસાડની અંદર 6 જેટલા લોકોના મૃત્યુ થયા. સાંત્વનામાં પણ આપવામાં તમે પાછા પડ્યા અને વાત થાય છે મૃદુની વ્યાખ્યા તો જણાવો. મુખ્યમંત્રી જો હકીકતમાં મૃદુ હોય તો તાત્કાલિક એ પરિવારની જઈ એની મુલાકાત કરે અને સાંત્વના આપે અને દરેક પરિવારને 1 કરોડની સહાય આપે. સમાચાર મળ્યા છે કે આસપાસના વિસ્તારોમાંથી મુલાકાત કરી અને જગદીશ વિશ્વકર્મા અહીંયાથી નીકળી ગયા. તો વલસાડમાં કેમ નહીં? કોઈ લોકો મૃત્યુ પામી જાય જ્યારે સરકારની નિષ્ફળતાઓના કારણે અને જીવ ગુમાવવો પડે ત્યારે સાંત્વના માટે પણ જો મુખ્યમંત્રી ન આવતા હોય તો મુખ્યમંત્રીને મૃદુ ન કહેવાય. એ જગદીશ વિશ્વકર્મા ન આવતા હોય તો એને હું એવું માનું છું કે એને રાજકારણ કરવાનો પણ કોઈ અધિકારી નથી. એને એના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ. તમારે કમર ખીલાવવું છે અને કાદવમાં નથી જવું. અત્યારે વલસાડ ખાતે આમ આદમી પાર્ટીના પ્રવીણભાઈ રામ અહીંયા ઉપલબ્ધ છે. વાત કરી તેમની સાથે કે હમણાં જે વલસાડમાં પૂર આવ્યું, ઘણી બધી ખરાબ પરિસ્થિતિ થઈ, ઘણા બધા લોકોને નુકસાન પહોંચ્યું છે, શું કહેશો તેના માટે? વલસાડની અંદર જે પૂરની સ્થિતિનું સર્જન થયું અને એમની અંદર નુકસાની તો મારા ખ્યાલથી કોઈ આંકડાઓમાં માપી ન શકાય એવી છે. પણ વ્યક્તિઓની નુકસાનીઓ પણ બહુ અઘરી હોય છે. અહીંયા આમ તો આખા ફ્લડની અંદર 45થી વધારે લોકોના મૃત્યુ થયા છે એવા આંકડાઓ આવ્યા છે. વલસાડની અંદર 6 જેટલા લોકોના મૃત્યુ થયા. એમાંથી 2 વ્યક્તિના પરિવારની મુલાકાતે અમે અત્યારે ગયા હતા. અમારી આખી આમ આદમી પાર્ટીની ટીમ સાથે એ પરિવારની વેદના, એમનું દુઃખ, એમને સહાનુભૂતિ આપવા માટે અમે ગયા હતા. પણ એ બંને પરિવારની પરિસ્થિતિ જોઈને ખૂબ અત્યંત દુઃખ થયું. એક પરિવાર તો એવો હતો કે જેમના પરિવારમાં માત્ર એક જ દીકરો હતો, 35 વર્ષનો માત્ર એક જ દીકરો. આ દીકરો પણ આ પૂરમાં તણાઈને મરી ગયો. એ બધાને બચાવવામાં એ પોતે એની જે છે જાનનું જોખમમાં જતો રહ્યો. તો આવા પરિવારનું શું? સૌથી મોટી વાત એ છે કે આજે અમે પરિવાર પાસે ગયા, અમે પૂછ્યું કે તમારી પાસે કોઈ આવ્યું છે સરકારમાંથી? તો જવાબ મળ્યો કે નહીં કોઈ મુખ્યમંત્રી, નહીં કોઈ મંત્રી. મુખ્યમંત્રી તો એવી વાતો થાય છે કે મૃદુ છે. તો મૃદુની વ્યાખ્યા શું? એટલા લોકો મૃત્યુ પામ્યા છે અને એ મૃત્યુ પામ્યા સુધી એ પરિવારને સહાય આપવાનો વિષય તો બીજા નંબરની વાત છે. પહેલા નંબરની વાત છે કે પરિવારના ઘરે જઈને સાંત્વના આપવી. એ સાંત્વનામાં પણ આપવામાં તમે પાછા પડ્યા અને વાત થાય છે મૃદુની વ્યાખ્યા તો જણાવો. તો મારી પહેલી માંગ તો એ છે કે આ પરિવારોને તાત્કાલિક મુખ્યમંત્રી જો હકીકતમાં મૃદુ હોય તો તાત્કાલિક એ પરિવારની જઈ એની મુલાકાત કરે અને સાંત્વના આપે અને દરેક પરિવારને 1 કરોડની સહાય આપે. સાથે સાથે જે નુકસાની અહીંયાના વેપારીઓને ગઈ છે, ખેડૂતોને ગઈ છે, જે ગંદકી ફેલાણી છે, હજુ પણ એને સ્થિતિમાં ગંદકી છે, વેપારીઓને મોટા પાયે નુકસાની છે, કંપનીઓને મોટા પાયે નુકસાની છે. આની તાત્કાલિક ધોરણે સરકાર જે છે એમના સર્વે કરી અને જે કંઈ પણ સહાય કરવી જોઈએ એ તાત્કાલિક કરવી જોઈએ. કારણ કે મને જે સમાચાર મળ્યા છે કે માત્ર ઝીંગા ફાર્મના વેપારીઓની વાત કરીએ તો આનું ઓફિશિયલી 700 કરોડથી પણ વધારે નુકસાન. તો આ તો માત્ર એક ઝીંગા ફાર્મની વાત છે. ઓલ ઓવર બધા બિઝનેસને તમે લઈ લો તો, ઓલ ઓવર તમામ ખેતીને લઈ લો તો કેવડું મોટું નુકસાન છે. તો તાત્કાલિક ધોરણે સરકારે આમની અંદર સહાય ચૂકવવી જોઈએ. ખેડૂતોને ખાસ કરીને કયા પ્રકારની સહાય તો મળવી જોઈએ? ખેડૂતોને જે કંઈ પણ નુકસાની ગઈ છે એ નુકસાનીનું યોગ્ય વળતર મળવું જોઈએ. આમ આદમી પાર્ટીની સરકાર જ્યારે પંજાબની અંદર આ રીતની પરિસ્થિતિ થઈ, પૂર આવ્યું, ત્યારે જાનહાનિ નહોતી થઈ, પરંતુ ખેડૂતોને નુકસાની થઈ તો પ્રતિ હેક્ટર 50,000ની જાહેરાત કરી. નોર્મલી નુકસાની હતી તો તમામ ખેડૂતોને, એવું નહીં કે આને સર્વે કરીને, જેટલા પણ વિસ્તારની અંદર ખેડૂતો આવતા તે બધાને પંજાબની સરકારે જાહેરાત કરી. તો અહીંયા સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને જે કંઈ પણ નુકસાની ગઈ છે એ નુકસાનીનો સર્વે કરી અને એને વળતર આપવું જોઈએ એવી અમારી માંગ છે. તમે વાત કરી કે સીએમ પણ મળવા નથી આવ્યા, કોઈ બીજું કોઈ અધિકારી પણ મળવા નથી આવ્યું, પણ જગદીશ વિશ્વકર્મા તો અહીંયા વલસાડના આસપાસના વિસ્તારો સુધી આવ્યા હતા, છતાં પણ વલસાડમાં તેઓ મુલાકાતે નથી આવ્યા. તે બાબતે શું કહેશો? મને સમાચાર મળ્યા છે કે આસપાસના વિસ્તારોમાંથી મુલાકાત કરી અને જગદીશ વિશ્વકર્મા અહીંયાથી નીકળી ગયા. તો વલસાડમાં કેમ નહીં? વલસાડમાં શું પૂરની સ્થિતિના કારણે નુકસાની નથી? વલસાડમાં શું જાનહાની નથી થઈ? તમને નથી દેખાતી? તો શા માટે અહીંયા નથી આવ્યા? અને હું એવું માનું છું કે સર્વે થવો જોઈએ, આવવું જોઈએ, પણ કોઈ લોકો મૃત્યુ પામી જાય જ્યારે સરકારની નિષ્ફળતાઓના કારણે, સરકારની ટીપીના પ્રશ્નો છે, સરકારના પાણી નિકાલના પ્રશ્નો છે, જે જવાબદારી સરકારની છે એ સરકાર એની જવાબદારીમાં નિષ્ફળ થાય અને એની નિષ્ફળતાના કારણે જ્યારે મારા ગુજરાતના લોકોએ જીવ ગુમાવવો પડે અને જીવ ગુમાવવો પડે ત્યારે સાંત્વના માટે પણ જો મુખ્યમંત્રી ન આવતા હોય તો મુખ્યમંત્રીને મૃદુ ન કહેવાય. એ જગદીશ વિશ્વકર્મા ન આવતા હોય તો એને હું એવું માનું છું કે એને રાજકારણ કરવાનો પણ કોઈ અધિકારી નથી. એને એના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ. અહીંયા મુલાકાત તાત્કાલિક ધોરણે લેવી જોઈએ.
તમારે કમર ખીલાવવું છે ને કાદવમાં નથી જવું. કાદવ તમારા કારણે થયો છે, તો એનું નિરાકરણ કરવું જોઈએ અને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવી જોઈએ. તમે જે કેમ્પેન ચલાવો છો કરાર આધારિત જોબ માટેનું, એના વિશે શું કહેશો? વર્ષોથી જે કરાર આધારિત યુવાનો જે છે એનું શોષણ આ સરકારમાં થઈ રહ્યું છે. એ ફિક્સ હોય, કોન્ટ્રાક્ટ હોય, આઉટસોર્સ હોય. એમાં પણ આઉટસોર્સમાં તો સરકારના મળતિયાઓ સરકારની તિજોરીમાંથી સીધા પૈસા લઈ અને પોતાના ખીચામાં 50% પૈસા ઉપાડી જાય છે અને ગુજરાતના યુવાનોનું શોષણ કરે છે. હું સરકારને કહેવા કરતાં પણ ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છું કે શોષણ તમારું થાય છે, તમને પણ ખબર છે. તમારા માટે તમારે જ બોલવું પડશે. જેમ જંતર મંતરમાં યુવાનોએ અવાજ ઉઠાવ્યો, એમ તમારે પણ ગુજરાતના યુવાનોએ પણ બહાર આવવું પડશે. કારણ કે આ સરકાર ને જ્યારે તમે તમારી તાકાત નહીં બતાવો તો કોઈ પ્રશ્નોનું નિરાકરણ નથી, અને નિરાકરણ કરવા માટે ગુજરાતના યુવાનોએ બહાર આવવું જોઈએ.